દોસ્તો આ સિક્યોરિટી ગાર્ડ જ્યારે બેસીને ખાવાનું ખાઈ રહ્યો હોય છે ત્યારે માલિકની દીકરી એની પાસે આવીને કહે છે કે ગાર્ડ અંકલ હું પણ તમારી સાથે બેસીને ખાવાનું ખાઉં તો ગાર્ડ કહે છે કે ના બેટા તું મારી સાથે ના બેસી શકે તો દીકરી કહે છે કે હું કેમ તમારી સાથે બેસીને ખાવાનું ના ખાઈ શકું તો ગાર્ડ કહે છે કે બેટા તમે અમીર છો અને હું ગરીબ છું તું મારી સાથે બેસીને ખાવાનું ખાય એ સારું લાગે તો દીકરી કહે છે કે તમે એટલા પણ ગરીબ છો કે મને ખાવાનું પણ ના ખવડાવી શકો તો બસ આ ભાઈ કહે છે કે ના બેટા હું એટલો પણ ગરીબ નથી કે તને ખાવાનું પણ ના ખવડાવી શકું ચલ તારે મારી સાથે બેસીને ખાવું છે ને હું તને ખવડાવું છું પણ ત્યારે આ માલિકનો નાનો ભાઈ એને અવાજ લગાવીને રોકી લે છે અને એની ભાભીને કહે છે કે જો ભાભી પ્રીતિએ ગાર્ડ સાથે બેસીને ખાવાનું ખાઈ રહી છે તો આ જોતા તેની ભાભી બોલે છે કે એને તો હું બતાવું છું બહુ બગડી ગઈ છે પછી જલ્દીથી એની દીકરી પાસે આવીને કહે છે કે રે પ્રીતિ તું આ શું કરી રહી હતી મેં તને કેટલી વાર સમજાવીશ છે કે આ રીતે કોઈની સાથે બેસીને તારે ખાવાનું નહીં ખાવાનું પણ તને એક વાત સમજમાં નથી આવતી અરે આ એક ગાર્ડ છે આપણા ઘરે કામ કરે છે અને આપણે એની સાથે બેસી અને એનું ગંદુ ખાવાનું ખાઈએ તો પછી આ દીકરી કહે છે કે મમ્મી તમે કામ કરી રહ્યા હતા અને મને ભૂખ લાગી હતી એટલે હું એમની સાથે ખાવા માટે બેસી ગઈ તો એની મમ્મી બોલે છે કે હું કામ કરી રહી હતી એટલે તું કોઈ પણ કબાડી ભિખારી સાથે બેસીને ખાઈ લેશ અરે બેટા એ ગંદા લોકો છે સફાઈથી એમને કોઈ લેવા દેવા નથી તને ભૂખ લાગી હતી તો તું મને નથી કહી શકતી હું કામ છોડી અને તને ખાવાનું આપી દેત પણ તું તો એની સાથે ખાવા બેસી ગઈ હવે તું બહુ બગડી ગઈ છે મારી વાત તો બિલકુલ પણ નથી સાંભળતી તો આ દીકરી કહે છે કે મમ્મી એ ચોકીદાર છે એનો મતલબ એમની સાથે બેસીને કોઈ પણ ખાવાનું ના ખાઈ શકે તો એની મમ્મી કહે છે કે બેટા તું સમજતી કેમ નથી એ નીચા લોકો છે આપણે એમની સાથે બેસીએ ને તો આપણી પણ ઇજ્જત ઘટી જાય ત્યારે એનો દિયોર કહે છે કે અરે ભાભી તમે દીકરીને કેમ બોલી રહ્યા છો એ તો નાની છે અને સમજણ નથી પડતી પણ આ તો મોટો છે ને અરે તને ખબર નથી પડતી દીકરીને તું સાથે બેસીને ખાવાનું ખવડાવી રહ્યો છે અમારી બરાબરી કરવા માંગે છે તો આ ભાઈ કહે છે કે સાહેબ એમાં મારી કોઈ ભૂલ નથી હું તો એમને ના પણ પાડી રહ્યો હતો પણ માલિકના દીકરી છે અને માલિકના દીકરી કંઈ કામ કે એટલે મારે કરવું જ પડે ને મને કહ્યું કે ભૂખ લાગી છે એટલે બસ ખવડાવી રહ્યો હતો મને માફ કરી દો તો નાનો માલિક કહે છે કે તું જુઠ્ઠું કેમ બોલી રહ્યો છે મેં મારી આંખોએ જોયું છે કે તું તારા ગંદા હાથોથી મારી ભત્રીજીને ખાવાનું ખવડાવવાની કોશિશ કરી રહ્યો હતો તો આ ભાઈ કહે છે કે માફ કરજો સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ દીકરીને નથી ખબર કે આપણા વચ્ચે કેટલો અંતર છે પણ હું આવી ભૂલ આવે ક્યારેય પણ નહીં કરું તો આ માલિક બોલે છે કે આવે જો તે આવી ભૂલ કરીને તો તને નોકરી ઉપરથી કાઢતા મને એક મિનિટનો પણ ટાઈમ નહીં લાગે અને એને બહુ સંભળાવે છે તારે આ બાજુ રહીને આ માલિકે આ બધું જોઈ લીધું હોય છે અને માલિક ત્યાં આવી જાય છે પણ આવે તો આગળ જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દે પછી આ માલિક બોલે છે કે એને ગાર્ડ સાથે બેસી અને ખાવાનું ખાધું તો શું થઈ ગયું એ ખાવાનું જ ખવડાવી રહ્યો હતો ને કંઈ ગલત શીખવાડી રહ્યો હતો અને એના ભાઈને કહે છે કે અરે તને તો ખબર છે ને કે આપણા પપ્પા પણ પહેલા ગાર્ડની નોકરી કરતા હતા અમીર ગરીબ કંઈ નથી હોતું પછી આ ગાર્ડને ખાવાનું ખવડાવવા માટે ઘરની અંદર લઈ જાય છે